ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 5 નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો। એમાં બે દાખલા આપેલા છે, બંને સમાંતર શ્રેણી છે અને તેમાં કુલ કેટલા પદ છે તે આપણે કહેવાનું છે। તો ચાલો પહેલો દાખલોની આપણે શરૂઆત કરીએ। તો પ્રથમ પદ જેને આપણે એ વડે દર્શાવીશું છે 7। સામાન્ય તફાવત જેને આપણે ડી વડે દર્શાવીશું। કઈ રીતે મળશે? તો કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી નાખો એટલે 13 - 7 એટલે કે કેટલો મળશે? 6। સામાન્ય તફાવત 6। હવે 205 જેને આપણે શું કહીશું? an આપણું 205 છે અને આપણે n ગોતવાનો છે। સૂત્ર મૂકીશું an નું। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। an કેટલું આપેલું છે? 205 બરાબર એ કેટલું છે આપણું? 7 વત્તા n ઓછા 1 અને ડી આપણો કેટલો છે? 6। તો ચાલો 207 ને બરાબરની આ તરફ 7 ને બરાબરની આ તરફ લઈ આવીએ તો 205 ઓછા 7 બરાબર n ઓછા 1 ગુણ્યા 6। 205 માંથી 7 જાય તો કેટલા વધશે? 198। 198 બરાબર n ઓછા 1 ગુણ્યા 6। જો આ 6 ભાગાકારમાં આવે તો શું થશે? 198 ભાગ્યા 6 બરાબર n ઓછા 1। 198 ને 6 વડે ભાગો તો કેટલા વધશે? 33 બરાબર n ઓછા 1। તેથી n બરાબર 33 વત્તા 1 તેથી n બરાબર 34। એટલે કે આ શ્રેણીમાં 34 પદો હોય। આ શ્રેણીમાં 34 પદો હોય। ત્યારબાદ ચાલો હવે દાખલા નંબર 2 ગણીએ। દાખલા નંબર 2 માં પ્રથમ પદ જેને આપણે એ વડે દર્શાવીશું કેટલા મળશે? 18। સામાન્ય તફાવત જેને આપણે ડી વડે દર્શાવીશું કેવી રીતે મળશે? તો કે 15.1/3 ઓછા 18। આને કેવી રીતે લખાય? તો 15 દુ 30 ને 1 31/2 લખાય। આ 18 ના 18 એમના એમ એટલે આ 18 દુ 36 થાય એટલે 31 ઓછા 36/2 એટલે આને ઓછા 5/2 લખાય। આ આપણો સામાન્ય તફાવત ડી મળી ગયો। ચાલો આપણને an કેટલું આપેલું છે? તો -47 આપેલું છે અને આપણે n ને શોધવાનું છે। તો ચાલો દાખલાની શરૂઆત કરીએ an નું સૂત્ર મૂકીને। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। an કેટલું આપેલું છે? -47 બરાબર એ કેટલું આપેલું છે? 18 વત્તા n ઓછા 1 અને ડી એટલે -5/2। 18 આ તરફ આવે તો ઋણ થશે તો -47 - 18 બરાબર n ઓછા 1 ગુણ્યા -5/2। 18 નાખીએ તો 55 અને 65 કેટલા થશે? 47 માં 8 નાખો એટલે 55 અને 55 માં 10 નાખો એટલે 65 એટલે કે -65 બરાબર n ઓછા 1 ઓછા 5/2। 5/2 વાળા પદને આ સાઈડ લઈએ બરાબરની તો -65 ગુણ્યા 2 છેદમાં -5 13 × 5 = 65 થાય। આપણે જાણીએ જ છીએ n ઓછા 1 13 દુ કેટલા થશે? 26 તો 26 બરાબર n ઓછા 1 તેથી n બરાબર 26 પ્લસ 1 તેથી n બરાબર 27। આમ આપેલી શ્રેણીમાં કેટલા પદ હશે? 27 પદ હશે। આમ આપેલી શ્રેણીમાં 27 પદ હશે। બંને દાખલા સરળ હતા। ચાલો એકવાર જોઈ લો।